બખેડા ચકલા ઢીંગલી ફળિયામાં 5મા માળના એપાર્ટમેન્ટની છત પર સૂતા 45 વર્ષીય પ્લમ્બરની હત્યામાં આ બિલ્ડિંગમાં રહેતા જ શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. હત્યાનો ભોગ બનેલો પ્લમ્બર છત પર આવતી જતી વખતે પોતાના ઘરમાં પત્ની અને 2 પુત્રીઓ પર ખરાબ નજરથી જોતો હોવાની શંકામાં હત્યા કર્યાનું ઝડપાયેલા આરોપીએ કબૂલ્યું હતું. દાહોદ જિલ્લાના કાલી ગામના વતની અને બડેકા ચકલા ઢીંગલી ફળિયામાં કાળુ ડભોયાની 5 માળની બિલ્ડિંગની અગાસી પર પતરાના શેડમાં સૂતા રાજુ વજેસિંહ સંગાડાની સોમવારે સવારે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તેના માથા અને ચહેરા પર ઈંટના 12 ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. જે ઈંટથી તેની હત્યા થઈ હતી તે ત્યાં જ પડી હતી. મૃતકે પ્રતિકાર કર્યાનું પણ ડેડ બોડી જોતા જણાઈ આવ્યું હતું. હત્યારાને પણ ઈજા થઈ હોવાની આશંકા પોલીસને જણાઈ આવી હતી. જો કે હત્યા વખતે બહારથી કોઈ વ્યક્તિ આવ્યાના ચિહ્નો મળ્યા નહીં હોય. અહીં રહેતી વ્યક્તિઓ શંકાના દાયરામાં હોય. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીંના રહીશોની પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન આ બિલ્ડિંગના 3જા માળે ફ્લેટમાં રહેતા શૌકત અલી, નિશાર અલી સૈયદને ડાબા હાથ અને પીઠના ભાગે બચકું ભર્યાના નિશાન જોવા મળ્યા હતા. બંને હાથની કોણી અને ગળા પર નખના ઘસરકા તેને પહેલો શંકાસ્પદ બનાવતા હતા. તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ રાજુ પ્લમ્બરની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. રાજુ જ્યારે છત પર સૂવા કે રહેવા દાદર પરથી જતો હતો ત્યારે તેને ઘરમાં જોતો જતો હતો. શૌકત અલીના ઘરમાં પત્ની અને 2 પુત્રીઓ હોય તેમની પર તેની ખરાબ નજર હોવાની શંકા જન્મી હતી. હત્યાની રાત્રે 1:30 વાગે તે છત પર પહોંચ્યો હતો. ત્યારે કેમ આવ્યો તેમ કહી ઝઘડી પડતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. રાજુને ત્યાં પડેલી ઈંટ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે પ્રતિકારમાં રાજુએ હાથ અને ખભા પર બચકા ભર્યા હતા. ઝપાઝપી કરી આરોપીને પણ ઈજા પહોંચાડી હતી. અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના 3જા માળ પર એક ડેડ બોડી મળી આવેલી, જે રાજુ વજેસિંહ સંગાડા, ઉંમર વર્ષ 45 અને મૂળ દાહોદનો રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે. 4થા માળ પર ત્યાં જ એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનડિટેક્ટ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી. એની સાથે અઠવા પોલીસ પણ અલગ રીતે પ્રયત્ન કરતા હતા. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આઈ. મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શૌકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલ છે. એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી. શૌકત સૈયદ આ જ બિલ્ડિંગમાં 3જા માળ ઉપર રહે છે, જ્યારે મરનાર રાજુસિંહ વજેસિંહના કાકા એ 4થા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો. શૌકતની 2 દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઇફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને 2 બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. શૌકત શું કામ ધંધો કરે છે? શૌકત કાર ડ્રાઇવિંગ કરે છે, એમ્બ્યુલન્સ પહેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. સર, કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજના આધાર શૌકત સુધી કઈ રીતે પહોંચ્યું? પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ ધનગઢને એક બાતમી મળી હતી કે આ ગુનાના કામે શૌકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલો છે. જે બાતમી આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યા અને એની પૂછપરછ કરતા શૌકત સૈયદે ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો. એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા, એના નિશાન પણ છે. એટલે મૃતકે એમને પેલા શૌકતના હાથ ઉપર બટકા ભર્યા, એના ઉપર એને ડાઉટ થયો એટલે વિશાલે બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.